માધવપુર નજીકના પાતા ગામે દીપડાએ પડાવ નાખી પશુઓનું મારણ શરૂ કર્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળે છે। ત્યારે વહેલી તકે દીપડો પકડવા કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે। સરકાર દીપડો છોકરા બગાડે બીજે બધા પછી આગળ કરો ખુલ્લા મકાન દે એવા કઈ જગ્યા છે નહીં હરકી કઈ મારા બલા કઈ વારી કિલા છે નહીં ચાર બોર કે બાંધી ગયેલી છે નહીં છોકરા કેવું દે આમાં જરાક આનું ઓલું કરવું જોઈએ ને સરકારને આપણે આમાં બહાર ઓલું હોતા હોય અહીં તો કોઈ બીજું તો કઈ ઓલું હોય નહીં, કોઈ પેક ઓલું હોય નહીં, ખુલ્લામાં માલઢોર બાંધતા હોય। ગામના માણસો ગમે ત્યારે સવારે વહેલા 4 વાગે પાણી વારવા જતા હોય અથવા તો કોઈ ખેતી કામ કરવા માટે જતા હોય તો સાંજે પણ મોડું થતું હોય, સવારે વહેલું જવાનું થતું હોય તો દીપડા માટે સરકારને ગમે તે રીતે પૂરી અને ગમે ત્યાં એની સુવિધા કરવી જોઈએ। કારણ કે અમારા ગામના માણસોને રાત્રે નીકળવામાં પણ પ્રોબ્લેમ હોય, કારણ કે રાત્રે બાળક હોય તો એ આપણે અમારે ધ્યાન રાખવું પડે, તો આને ગમે તે સુવિધા કરો, કારણ કે આ ગાય આને દોવા નથી દેતી આ વાસડા વિના। તો તમે 2 શબ્દ બોલો। પોરબંદર તાલુકાનું માધુપુરની બાજુમાં પાતા ગામ આવેલું છે। અમારી વાલ તો એવી ગાય છે, ગાય અમે પહેલેથી પાડીએ છીએ। આ સાલ 2025માં 8 તારીખની રાત્રે જંગલમાંથી દીપડો આવતા અમારા નંદી વાછડાનું મારણ કરેલ છે ને એ આખો એનો ખોરાક ખાધેલો છે। એ વાછડો અમારી બાજુમાં પડ્યો છે। અમારા છોકરા દૂધથી ચડી વળે છે, હમણાં પણ રૂંગા આવે છે। ગાય માતાના આ નંદીને મારણ કર્યું તો આની સુવિધા સરકારથી દીપડાની જંગલી પ્રાણીની આનાથી બચાવે એવી અમારી માગણી છે। આજે પોરબંદરના પાતા ગામના પાદરમાં જે નજીક જ વાડી આવેલી છે ત્યાં ગાયનું વાસળું દીપડો રાતના 1 વાગે મારણ કરી ને ત્યાં બેસી એને ખોરાક લીધો। આજે માધુપુર ફોરેસ્ટર ભુવા સાહેબ અને તેમની ટીમ અહીંયા આવી અને પંચનામું કરેલ છે અને જેની વ્યથા આ નાના પરિવારને નથી મકાન કરવાની સુવિધા અને એને પેક રાખવા માટે 50 થી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે। તો મહેરબાની કરી અને સરકાર જે અમારો વિસ્તાર હિંસક પ્રાણીઓને મૂકવાને લાયક સરકાર માન્ય ન હોવા છતાં દર વર્ષે સાવજુ દીપડા અને 15 દિવસની અંદર આ ચોથો શિકાર કરેલ છે, જેમાં પહેલો શિકાર નાગારાજા ઓળેદરા જેમની બહુ સંતાન સમાન કિંમતી વાસળી તેમની પણ દીપડા શિકાર કરેલ છે। ત્યારબાદ 15 દિનની અંદર માલદે રામ પરમાર જેમના 2 વાસળું દીપડાએ મારણ કરેલ, એને ઝાર બાંધી હોવા છતાં ઝારની નિષેધે ગરકી અને એ 2 પારુનો શિકાર કરેલ અને સતત પાતાના વાડી વિસ્તારની અંદર રહેતા બાળકો પોતાના ઘરની અંદર રાખવા પડે અને રાતના કોઈ બાળકને પાણી વારવું હોય તે પણ જોખમ છે। દરેક ખેડૂની અંદર ભયનું વાતાવરણ છવાયેલું છે। આજે આ ગામની નજીક જ બસુ રાજા ગરેજાને ત્યાં વાસડાનું મારણ કરેલ છે, જે ભાઈ આ બતાડતો વાસડાનું મારણ કરેલ છે અને કેટલો ભય હોય તે આ બેન આપણે જેનો વાસળ ગાયને મારી નાખી છે વાસડાને તે બેન આપણે રજૂ કરશે એમ નથી અને સરકારે દીપડાનું કરે, સરકારે દીપડાનું ગમે તે કરે।